માતૃકા. તો એને આ બધા આ મેન આ છે ને એ હળદર ખાવા માટે અથવા સલાડ બનાવવા અથવા શાક બનાવવા માટે આ વાપરવાનું. આ બી રોપી શકાય પણ આનું ઉત્પાદન વધારે. હા, એને તમે ગ્રો બેગમાં વાવો, બરાબર. તમારા ઘરે 5 ગાંઠ વાવો. વાસ્તુ આધારિત વાસ્તુમાં બી આ પોઝિટિવ વાઇબ્રેશન ઘરમાં ફેલાવવામાં બી ખૂબ કામનું છે. આ બિલ્વ વૃક્ષ છે, આ હળદર છે. અહીંયા આજે અમારું આખા કેમ્પસમાં જે પ્લાન્ટેશન કર્યું છે ને, મારી સ્કૂલમાં બી જે વાસ્તુ આધારિત, તમે અહીંયા એકવાર આવી જાવ ને પછી તમે સાંજે 6 વાગી જાય ને તો બી તમને જવાની ઈચ્છા નહીં થાય કે અહીંયા મારે ત્યાંથી જવું. એટલે આ વસ્તુ તમે દરેક પોતપોતાના ઘરે નિર્માણ કરો. એમ આંબા કલમ છે, આ બધી બહુ પોઝિટિવ એનર્જી આપે છે. બોટલ પામ, એરિકા પામ, આ બધા ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ છે. એક સાયકસ કરીને વૃક્ષ આવે, પછી એડેનિયમ અમારું અહીંયા હશે છે કે આ બાજુ બ્રહ્મકમળ છે. બરાબર. તમે કિચન ગાર્ડન કરાવો ને એની સાથે સાથે આ હલ્દી બી વાવડાવો. બરાબર. એ લોકોને ખાવું એ તો 2 નંબરની વાત છે. હમણાં તમે આવ્યા ને એન્ટ્રી થયા ને ત્યારે એક વિજય એમણે હળદર વાવેલી. મેં એમને 3 વર્ષ પહેલા ખાલી આવા ગાંઠિયા એમ જ આપેલા. એ કે મેં હમણાં યુરિયા ખાતરની ખાલી કોથળીમાં છાણિયું ખાતર નાખીને બનાવી, બહુ ફૂટી છે. એમ કે મૂકો એના ગાંઠિયા બધા તોડી લે, એ તમે વાપરો અને આ જે છે કે નહીં એ તમે બિયારણ બનાવો.